على النعمة التي لا تموت واعتصمت بالكبرياء والعظمة الحمد لله الواحد الأحد الفرد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد والصلاة والسلام على سيد المرسلين خاتم النبيين طه ياسين الذي سميت في السماء بأحمد وفي الأرض بأبي الله سيدنا محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين لا سيما بقية الله في الأرضين ومن وراء العالمين الكرام المحترمين والعن دائما الأعداء أجمعين الآن إلى قيام يوم الدين أما بعد قال الله تبارك وتعالى في كتابه المبين وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم وما كان المؤمنون لينفروا كافة فلولا نفر من كل فرقة منهم طائفة ليتفقهوا في الدين ولينذر قومهم إذا رجعوا إليهم لعلهم يحذرون صلى محمد وعلى તો મુસ્તહિદના સામે આપણે કેટલી વાર બેસી શકશું? અને
અને જ્યાં મુસ્તહિદના સામે આપણે 5 મિનિટ અડધી કલાક નથી બેસી શકતા, તો જમાનાના ઇમામના સામે આપણે કેવી રીતે ઉભા રહીશું? ગૈબત અને મરજાના દામનથી મુતમસ્સિક રહેવું એ તરબિયતનો પીરિયડ છે, જે તરબિયત તમને કરી રહ્યા છે વક્તના ઇમામમાં. એક ગુનેહગાર ગૈર માસૂમ જે આપણી તરબિયત કરે અને એવી તરબિયત કરે કે જેથી કરી જીવનથી આપણો વક્તનો ઇમામ રાજી રહે ખુશ. જે બંને મરજા હોય કે એમનું અનુસરણ કરવા વાળો હોય, મુકલ્લદ હોય કે મુકલ્લિદ હોય, તકલીફ કરવા વાળો હોય જેની તકલીફ થઈ રહી હોય તે હોય, મુસ્તહિદ હોય, ફકીહ હોય કે સાધારણ ઇન્સાન હોય, બંનેના દરમિયાન એક કોમન વસ્તુ છે. આજની વાત આટલા છે. બંનેના દરમિયાન એક કોમન વસ્તુ છે. એ કઈ? તસ્કિયે નફ્સ, નફ્સની પાકી. ચાહે મરજા હોય કે ચાહે માનવા હોય, પહેલા મરજા પોતે ખુદ તસ્કિયે નફ્સ કરે, પોતાના નફ્સને પાક કરે, અને ત્યારબાદ એ આવામ નાસના નફ્સનો તસ્કિયો કરતો હોય છે. એ લોકોના નફ્સને પાક કરતો હોય છે. કહેવાનો આશય કે ઇન્સાન કેવી રીતે ગુનાહથી બચે, પોતાના નફ્સને ગુનાહથી આવુદા ન થવા દે, અને કેવી રીતે વાજબાત પર પાબંદીથી અમલ કરે. એના માટે અલગ અલગ આયોજન, અલગ અલગ પ્રોગ્રામ, અલગ અલગ પ્રોગ્રામો બનાવો. જેનો બહેતરીન નમૂનો આપણા પાસે 2 મહિનાનો છે. માહ મુબારક રમઝાન જે 30 દિવસનો બહેતરીન કોર્સ છે. 30 દિવસ સુધી તમે આ ટાઈમ ટુ ટાઈમ અગર કેબિનેટો લેતા રહો તો 30મા દિવસે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત ઇરશાદ શું ફરમાવે છે? યા અય્યુહલ્લઝીના આમનુ કુતિબા અલૈકુમુસ સિયામ કમા કુતિબા અલલ લઝીના મિન क़બ્લિકુમ લઅલ્લકુમ તત્તકૂન. 30મા દિવસે તમને સર્ટિફિકેટ આપવામાં આવશે મુત્તકી કે 30 દિવસ સુધી અગર કમ્પ્લીટ આ કોર્સ પાડ્યો. એ જ પ્રમાણે કમસ કમ ઓછામાં ઓછા 10 દિવસો કરીએ તો આ 12 દિવસ માહે મુહર્રમ અને માહે રમઝાન કે જેના અંદર ઇન્સાનના ઉપર શૈતાનનો વસવસો ઓછો થઈ જાય. માહે રમઝાનના દિવસો હોય એના કારણે મોહબ્બત અહલે બૈત જાફર અલૈહિસ્સલામ અને આંસુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના કારણે ઇન્સાન ગુનાહી કૃત્યોથી બચવાનો પૂરેપૂરો પ્રયાસ અને કોશિશ કરે. सिर्फ एनो नाम नहीं कि इंसान निकल થાય મજલિસમાં ભેગા થાય અને માહી રમઝાન મુહર્રમના અંદર મજલિસો માતમ કરે અને માતમ કરે બાદ એને જેમ ગુનાહ કરવા હોય ગુનાહ કરે. ઇમામ ઝૈનુલ આબદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ अगर कोई हमारो चाहवा हो एक गुनाह एवो છે જે કાલે રાત્રે બેસી ગયો. અગર તમારો ચાહવા હોય, અગર કોઈ પોતાની દાઢીને સાફ કરતો હોય, એ જ પ્રમાણે છે જે પ્રમાણે કરબલાના જખમો જે અમારા હતા એ માંડ ઓછાતા હોય અને એને પાછું ખુલી જાય એને શું કહેવાય? જખમને તાજો કરી નાખે. अगर शिया ने हैदर करबला आपने देखा होगी, अपनी जात ने कहता होगी. अगर इमाम हुसैन अलैहिस्सलाम ना मानवा हो अपनी जात में देखता होगी, इमाम हुसैन अलैहिस्सलाम ना आजादात अपनी जात में अगर देखता होगी, तो શું લાયક છે કે વસ્તુઓ કે જે યઝીદની સિફતો હતી કે આપણા પર હોય. માહે રમઝાન માહે મુહર્રમ ઇન્સાનના નફ્સને પાક કરવાનું છે. દરેક ગુનાહથી બચવા માટેનો સૌથી અહમ અને મોટામાં મોટી વસ્તુ પોતાના ઇઝાને ખોરાક ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું. શાયદ આ પહેલા કઈ ચૂક્યું છું પણ ફરી વાર જો આ વિશે વાત કરી દઉં કે ઇન્સાનની આ જબાન છે એ જબાનને કેવી રીતે બોલવું એ ખબર છે, બધું એ ખબર છે. તમે જો નવા હાથ મળે છો હમણાં લાગશે છે ને તરત જબાન પર મૂકજો એટલે જબાન પર મૂકવાના સાથે તમારા સેન્સર છે ને એક્ટિવ થઈ જશે. લાપસીમાં મીઠાશ ઓછી, ઘી વધારે છે કે નહીં, બરાબર છે કે નહીં, શીખોણી છે કે નથી શીખવું,
ગાજી જગ્યાએ નથી ગાય છે, ઠંડી જગ્યાએ ગરમ છે, આ બધું ક્લિયર જબાન પર ખાલી મૂકવાના સાથે તરત જ કેટલું સેન્સર એક્ટિવ થઈ જાય છે અને 2 મિનિટના અંદર લાવશે. બરોબર છે. અગર કોઈ પ્રોબ્લેમ ન હોય તો શું નીકળશે? બરોબર છે. પણ ઠંડી હોય તો ઠંડી થઈ જાય, ગરમ થાય છે, ગાજી જેવી શેકોણી નથી. આ જબાન સેન્સર તરત. બીજું રાત્રે તમારું મળ્યું તો અત્યારે સવારે ખાધું જેવું જબાન પર મૂક્યો, માન્યો કે ખીચડો આપણે આ છોકરો હતો એ ફ્રીજમાં સેવ કરીને રાખ્યો અને અત્યારે ગાળ્યો, ગાળવાના સાથે થોડો ગરમ કરી જબાન પર જેવી પહેલી ચમચી મૂકી તરત જ કીધું કે ના ટેસ્ટ બદલાઈ ગયો, ખટાશ આવી ગઈ. આ કોણે ડિસાઈડ કર્યું? ડિસાઈડ કોણે કર્યું? જીભે ડિસાઈડ. એને એટલી ખબર છે કે આ ગરમ છે કે ઠંડુ છે, એને ખબર છે કે આ સ્વાદિષ્ટ છે કે સ્વાદ નથી, એને ખબર છે કે આ વાસી છે કે તાજું છે. બધી જાતનું જબાનને ખબર પડે. આ જબાન એક એવી છે કે જેને એક જ વસ્તુની ખબર નથી પડતી, આ હલાલ છે કે હરામ. બધું ખબર રાખે. ઘણા તો એવા હશે કે જેવું જબાન પર કોળિયો રાખે તો એના અંદર કેટલા પદાર્થો મિક્સ કરવામાં આવે છે, તરત જ તમને કહી દેશે એક જ નવાળાના અંદર કે આના અંદર કસૂરી મેથી નાખી છે કે નહીં નાખી. પણ એ નહીં ખબર પડે કે આ હલાલ છે કે હરામ. જનાબ લુકમાને પોતાના દીકરાને કહ્યું કે યા બને ઇન્ની ખતમ તો આટા મે નબીયા, તો 400 નબીઓની ખિદમત કરી છે, તારે 400 નબીઓની સેવા કરવા જવાની જરૂર નથી. ફક્ત હું તને 4 નસીહત તો એમાંથી 4 ઉપર અમલ કરીને જાણે 400 નબીઓની ખિદમત કરીને એમના પાસેથી લીધું. એમાંથી એક છે યા બોલે જ્યારે તું સુહરા ઉપર બેસે તો તું તારા ખાવાને ધ્યાનમાં રાખજે. એવું ન હોય કે મજૂરી કરીને આપ્યો હોય ને હરામ કોઈનો તારા પેટમાં થશે. શું ત્યારે એવું જોયું છે કે મેં બપોરના ખીચડો ખાતો હોય ડકાર બિલ્લોની આવે, ખીચડો ખાતો હોય ડકાર બિલ્લોની આવે, શું આવે? ખીચડાની આવે છે. રીંગણ બટાટા ખાતો હોય તો ગોસના રોટલાની ગોસના શાકની ડકાર ના કેની આવશે? રીંગણ બટાટાની આવશે. અગર દાળ ખાધી હોય તો હલીમની યા કોઈ બીજા સારા વાનગી ડકાર નહીં આવે, દાળની ડકાર આવશે. એટલે શું? અન્ન એવો ઓળકા આંચ છે. ફારસીના અંદર કહેવત છે આંચ દર પૂજે બાશક મી બનાવ. માટલાના અંદર જે કોઈ હોય એ તળીને બહાર આવે. વાત સમજી ગઈ? તો એ જ પ્રમાણે જ્યારે ઓળકા એવો આવતો હોય તો ખોરાક જેવો પડેલો હોય એવી એ ઇન્સાનની સીરત પણ બતાવે. અગર ગાવ ઉઠો હોય, એના અખલાક ખરાબ હોય, બદતમીજ હોય, વાજિબાતને તર્ક કરતો હોય તો ઇન્સાન માટે જરૂરી છે કે પહેલા પોતાના બર્તની કરવું જોઈએ, પોતાના પેટની કરવું જોઈએ. કે એવું તો નથી કે મેં મારા પેટમાં હરામ કોળિયો નાખ્યો હોય. એનું અસર શું આવશે? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ રોઝે આશુરા જ્યારે જેલનો ખુતબો આપી રહ્યા ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મુફસ્સલ ખુતબો આપ્યા બાદ કહ્યું કે મને ખબર છે તમને મારી એક માસૂમની જબાન. પહેલા તમને જરા હું તરાજુલ મુઝાહબ જે કિતાબ છે કિતાબનું લોકેશન બતાવીને જરા બતાવું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખુતબો આપી રહ્યા હતા ત્યારે સિચ્યુએશન એવી હતી કે ઘોડાઓના હિલહિલાટની અવાજ તથા સાથે સાથે બાજુનું વાતાવરણ લોકેશન ત્યારે મારો માઇક બંધ થઈ જાય તો તમારા સુધી અવાજ પણ નહીં પહોંચે, કેમ કે પંખામાં એટલા બધા અવાજ છે. તમે વાત સમજે? હવે મેદાને કરબલાના અંદર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માઇક વગર ખુતબો આપી રહ્યા છે, ઉચ્ચતે ખુદા છે. તો ક્યારે ઘોડાઓનો હિલહિલાટનો અવાજ, રણ છે તો આજુબાજુના પવનનો અવાજ, લોકેશન ક્યાં પણ સાલીમો એકબીજા સાથે ચેમી ગોળિયા કરતા હોય એનો અવાજ, આ બધું અવાજ. પણ જ્યારે ઉચ્ચતે ખુદા ખુતબો આપવાનું શરૂ કર્યું તો ઘોડો શ્વાસ પણ આહિસ્તા રહ્યો. એટલું ક્લિયર. અને ઇમામના શબ્દોને હવાઓ ઉઠાવીને લોકોના કાન સુધી લઈ જતા હતા કે દરેકને ખબર પડે. કાન સુધી પહોંચાડવાનું કામ હતું હવાનું, પણ દિલ સુધી પહોંચાડવાનું કામ કોનું? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શું ઈશારા ફરમાવ્યું કે મને ખબર છે કે મારી અવાજ તમારા સુધી શાંત તમારા કાન સુધી આવે છે, પણ તમારા
એ ઇમામને કતલ કરવા માટે કરબલાના મેદાનમાં આવે અને આખિરકાર પછી સુધી ખાલી કરવાને પડવાને કહી યા રસૂલુલ્લાહ હું તો કઈ કરવા ન ગયો તો ખાલી ખૈમાઓ બાંધ્યા હતા તો એ કે હું જાનવરોને પાણી પીવડાવ ગયો તો હતો ગયો તો બધાય મકસદનો બધી વાતનો મકસદ છે ફક્ત એટલો જ મકસદ કે અગર કરબલાના અંદર જે ભૂલ થઈ આયા એવું તો નથી કે વક્તના ઇમામ ઝમાન જલ્લાહુ તાઆલા ફરજુ શરીફ અલ્લાહુ સમય આવે તો આપણો પણ હાલ એ જ પ્રમાણે હોય જે પ્રમાણે કરબલાના મેદાન એવું તો નથી કે હું અત્યારે મુહર્રમના અંદર પોતાની સાથને ધોકામાં અને ગફલતમાં રાખતો હોઉં તસ્કીર નફ્સ તગફલહ મન તઝક્કા વذكر اسم ربه فصلى એ કામયાબ થઈ ગયો ઇન્સાન જેણે પોતાના નફ્સનો તસ્કીરો કર્યો બે વખત આવે છે સૂર્ય શમ્સ અને સૂર્ય આફ નફ્સનો તસ્કીરો બહેતરીન નમૂનો છે જેનો સૌથી પહેલા મરાજે કિરામ કરીને બતાવ્યું એવું નહીં આપણે જેમ નહીં કે આપણા ગુરુ અને ઘમંડના વૃક્ષો બહુ ઘટાદાર થઈ જાય પછી આપણે એને તોડવા માટે બેસીએ અગર શૈતાની સિફત ગુરુ અને ઘમંડ છે તો એની એટલા જ પ્રમાણમાં તોડવું પડશે શેખ જાફર મશહદ મુકદ્દસના અંદર બહુ દરસે ખાલી કરતા એક દિવસ એમને પણ કાલે જીવતા આગળ મોહમ્મદ બાકીર બે બહાનીની વાત કરી હતી જે શેખ જાફરની વાત હોય જ્યારે દર્શ આપતા હતા તો એમને પણ દિલમાં એમ થયું કે માશાઅલ્લાહ મારા નીચે તો કેટલો લોકો મોટો મજમુઓ છે મોટા મોટા પાઘડીઓવાળા મારા નીચે બેસીને હું ક્લાસ આપું બીજા દિવસે ક્લાસમાં હાજર જ નથી રહ્યા લોકોએ તપાસ કરી તો જોયું કે એના ઘરે પણ નથી કિતાબ વગેરે બહાર નીકળી છે આખિરકાર આપણે સુધા પહોંચ્યા કોઈ પાયગાન પહોંચીને કાઉન્ટર જોયું છે કે નહીં જોયું કોઈ દિવસ મુલાકાત થઈ ગઈ છે લેજો મુલાકાત મદ્રસામાં ગયા સારો મુસ્તહિદ છે જે બીજા મુસ્તહિદોને દર્શ આપતો હોય મદ્રસામાં ગયા ને પ્રિન્સિપાલના પાસે સાદા કરો અને કહ્યું કે એક કામ છે મદ્રસામાં કહ્યું ના કહ્યું પગારથી લેવા નથી આવ્યો મફત લેવા આવ્યો કોઈ તો કામ હશે નાનું મોટું મને કામ તો બતાવો કહ્યું કે કોઈ કામ નથી એ સમય આપણે અહીંયા ફ્લશ ને ટોયલેટના અંદર ક્લિનિકનો આટલું બધું જોર ન હતું ત્યાં બંધો ભરીને પાણી લઈ જવાનું કારણ કે નળની પણ સિસ્ટમ અને પાઇપલાઇન નહોતી એટલે બારે હોજના અંદરથી પાણી ભરી બંધાના અંદર અને પછી ટોયલેટમાં જવું પડે તો આ શેખ જાફરે કહ્યું કે કઈ તો કામ હશે કહ્યું ના કઈ કામ નથી કહ્યું ટોયલેટ સાફ કરવાનું તો કામ હશે કહ્યું હા એ છે પણ તમે કરશો એમ કે આવું કરીશ મને ખાલી રહેવા માટે રૂમ આપજો અને સુવા માટે બોલવું અને ખાવા માટે પૈસા બસ બીજું મારે કઈ નથી એમનું કામ શું વિદ્યાર્થીઓ માટે હોજના અંદરથી પાણી ભરીને લાવી અને બહાર હોજના અંદર રાખી દેવું અને ટોયલેટ સાફ કરવું કોણ સાફ કરી રહ્યું છે શેખ જાફર જાતિ મોટી અજીબ હસ્તી હોવા છતાં પોતાના નફ્સની ઇસ્લાહ માટે કઈ વસ્તુ પર આપણે ગુરુઓને ખબર કરી હમણાં ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન ની સલાહ મળતી છે ખબર પડતી જેના માટે દમ ભરીએ છીએ જેના માટે જિંદગી બચાવીએ છીએ જેના માટે આટલું કષ્ટ અને સ્ટ્રગલ ઉઠાવીએ છીએ એ ખાલી કબ્રસ્તાનના ચાર એક ખૂણા સુધી પહોંચાડી અને એ પણ પહોંચાડી સાથે આવશે તો શું આવશે આપણા અમાલ અને આપણા કિરદાર જે કઈ અમાલ અંજામ આપે છે આપણા સાથે આપવાનું શેખ જાફરનું કામ સંન્યાસ ધોઈ અને આ બંદા ભરી ભરીને પાણી રાખવા એક રાત્રે મોડા વિદ્યાર્થી ઉઠ્યો ને જોયું કે મારા બાપ બંદામાં પાણી નથી ભરેલું તો એણે વિચાર કર્યો કે શેખ જાફરને કહું કે કાકા જાફર પાણી નથી ભરેલું તો જેવા રૂમ પાસે પહોંચ્યા તો જોયું કે આવા મીણબત્તી અને દીવાના સમયના અંદર આટલું બધું પ્રકાશના ઓરડામાંથી આવે છે ક્યાં તો એ વિદ્યાર્થીએ કાન લગાવ્યું એની એમ સમજમાં આવ્યું કે આ ઓરડામાં આ જાફર કોકના સાથે વાત કરી રહ્યા છે થોડી વાર થઈ હતી કે અંધારું થઈ દરવાજો ખટખટાવ્યો જો દરવાજો ખટખટાવ્યો દરવાજો ખુલ્યો તો તાલિબીન સવાલ ન કર્યો સીધો ઓરડામાં ગયો અને ચારે બાજુ જોયું કોઈ નથી એવું કે કાકા જાફર સાચું સાચું બતાવ્યું આ ઓરડામાં ક્યાં કોઈ નહીં જોયું એવું કે આટલો બધો પ્રકાશ અને આટલું બધું નૂર કેમ આવી રહ્યું કહ્યું કે બતાવો સાચું સાચું
કહ્યું કે વસિયત કરું છું, જ્યાં સુધી હું હયાત રહું આ વાત કોઈને કરતો નહીં. કે બોલો કે હું મારા વખતના ઇમામ સમાન જરૂર આવતા ફરજ છે. कि इंसान अगर चाहता हो तस्कीर नफ्स करे तो બે વસ્તુ પર મહત્વનું ધ્યાન આપે. એક ગુરુર અને ઘમંડ, અને બીજું પોતાના ગીસાઓ. જરા બરાબર પણ એ જમીનમાંથી નશો ગુમા કરવાની કોશિશ કરે ત્યાં ને ત્યાં એને ભટકી નાખો. કેમ કે લાખો વર્ષના સદગાઓ પર અગર પાણી ભેળવ્યું હોય ગુરુ આ ઘમંડ. આ વિદ્યાર્થી ઘણા વર્ષો બાદ જ્યારે પહોંચ્યો મસ્જિદ મુકદ્દસ ઇમામ રબ્બા અલૈહિસ્સલામની ઝિયારત કર્યા બાદ એને વિચાર થયો કે લાવ મસ્જિદ મુકદ્દસ પહોંચ્યો તો એને જોયું કે વરસાદના અંદર બહુ મોટું શિખારી ચાલી રહ્યું છે. એટલે એને પણ એમ કહ્યું કે લાવો હું પણ ક્લાસના અંદર શરીક થઈ ગયો. જો એ ક્લાસના અંદર ગયો તો જોઈ મિંબર ઉપર કોઈ બીજું નથી ગયું. એ જ કાકા જાફર બેઠેલા છે. તાજ્જુબ થઈ ગયું. એકતાઈ નહીં હોય. કહ્યું કે આપણા મદરેસામાં ટોયલેટો સાફ કરવા વાળો વ્યક્તિ, ટોયલેટોના બંધા ભરવા વાળો વ્યક્તિ આજે કૈસે ખાલી લાગી રહ્યો. જ્યારે શેખ જાફરની નજર એના ઉપર પડી તો બેસી ગયા, ક્લાસ પતી જાય પછી વાત. જ્યારે પહોંચ્યો ક્લાસ તમામ થઈ ગયું. શેખ જાફરે કહ્યું કે શું જોયું છે, શું તાજ્જુબ કર્યું. કહ્યું કે આખા તમે આટલી મોટી અજીબ શખ્સિયત હોવા બાદ તમે તાલિબે ઇલ્મના ટોયલેટોને સાફ કરતા હતા. કહ્યું કે હા, જ્યારે મારો નફ્સ ગુરુર અને તકબ્બુરના દરિયાના અંદર તૂફાન લાવી રહ્યો હતો તો એને તોડવા માટે મેં મારી જાતને તાલિબે ઇલ્મના ટોયલેટોને સાફ કરવા માટે ગયા. જ્યારે મારો વક્તનો ઇમામે મને રજા અને મંજૂરી આપી કે તારો નફ્સ ઇસ્લાહ થઈ ચૂક્યો છે, પાછા જાઓ અને પોતાની ફરજને નિભાવો, ત્યારે જેની कि जो उलमा जो मराज किराम अपनी रहनुमाई અને આપણી હિદાયતને અંજામ આપી રહ્યા છે કોઈ સાદગીથી કામ ચાલી રહ્યું છે ના. જેટલી જિમ્મેદારી, જેટલી રિસ્પોન્સિબિલિટી, જેટલી એમના ઉપર ફરજ છે એટલા જ પ્રમાણમાં આપણા ઉપર પણ ફરજ છે કે આપણે પણ તકબ્બુર અને તમામ રઝાઈ અખલાકીને ધ્યાનમાં રાખીએ, ખરાબીને ધ્યાન રાખીએ. આ એક બીમારી છે કે જેનો इलाज अगर थको हो तो माही ऐसा नहीं माही मरना. अगर सुधारो लागू हो तो माही ऐसा नहीं माही मरना. खुदा ने बता दी दुआ करी कि खुदा सीरत करबला ने हमारा जीवन में उतारने की तौफीक इनायत फरमाए. किरदार करबला के साथ वक्तना इमाम की उसरत की मदद करवानी तौफीक इनायत फरमाए. बस छेल्ली बात गैबतના જમાનામાં ઝહૂર ઇમામ ફરમાવશે तो इमाम केवी रीते याद करशे. अगर इमामनी जिम्मेदारीओने આજે આપણે નિભાવતા હશું તો ઇમામ ઝહૂરના સમયે આપણને યાદ કરીને બોલાવશે. હબીબને કેમ યાદ કરીને બોલાવ્યા? ઇમામની રિયાબતના અંદર કૂફાના અંદર પોતે કામ કરતા. અગર કોઈ નિયામતનો કામ કરતા હશો, નિયામતનો કામ કરવાનો મકસદ શું? ધ્યાનથી જુઓ પોતાના સમાજ અને માશરાના અંદર કોણ ગરીબ છે કે જેને ભણવું છે પણ ભણી નથી શકતું, કોણ બીમાર છે જેને ઈલાજ કરાવવો છે પણ ઈલાજ નથી કરાવી શકતું, કોણ એવો મજબૂર અને તંગદસ્ત થઈ ચૂક્યો છે જેને નજાત આપવી જરૂરી છે તેને નજાત. મુશ્કેલાતને હલ કરવી મોમિનીના એ હકીકતમાં ઇમામનું કામ છે. પણ અત્યારે ઇમામ પડદે રહેવો છે કે મોમિની માટે ફરજ છે કે પોતે इमाम की नियामत को एक कार्यों ने अंजाम आपे. अगर कुर्बतन इल्लाह के प्रति अंजाम आपो છે તો ઝહૂરના સમયે ઇમામ આવા વ્યક્તિઓને યાદ કરશે. જો સુને વાત કરબલા રૂવાનું નામ નથી. કરબલા એ કેવળ જીવનનું નામ છે કે જ્યાં ઇન્સાનના જીવનને સુધારે. હજારો ને અઢળક दास्तान के किस्साओं में भी जुए कि करबला मैदान में और कि जे અત્યાર સુધી બેહતરીન જિંદગીને પસાર કરી રહ્યો પણ જ્યારે એને જોયું કે ના ખરેખર ખતા ને ભૂલ કરશું
माफी मांगी અને લાલકુલ્લા આલૈહિ અલૈહિ સલામ આજે अपनी સૌ ઇમામ હુસૈન અલૈહિ સલામ की मैं बोलूंगी इमाम ज़माने के लिए बोला તમારા જલ્દી મજબૂત ના ફરશે જાઓ બેઠા છે જે કઈ પણ અમારી કોતાહી થઈ અમારાથી ભૂલ થઈ या वजी अल्लाह इश्फा लना लिल्लाह ए अल्लाह की बारगाह में अंदर सुरखू ए अल्लाह की बारगाह में अंदर इज्जतगार ए अल्लाह की बारगाह में अंदर दैनियों ने मकाम करार हस्ती हमारी अल्लाह पास क्षमा करा અને આપણા પાસે કોઈ બીજો સહારો નથી જેને લઈને ઇમામ ઝમાન અને બારગાહ પરવરદિગાર હાજર થઈ શકે इसी कई मुसीबत जी काले जाती तमाम करी थी कि जवान દીકરા માટે બહુ અઘરું છે કે પોતાના બાપની લાશ બેગોરો દફન કરનાર મેદાનમાં જોઈએ દુનિયામાં કેવી રીતે મને મોત ના આવી જાય કે જ્યારે કે મારા આંખોના સામે મારા બાપાની લાશ બેગોરો દફન કરી હોય એ તો એહસાન છે ઇમામ રબા અલૈહિસ્સલાતુ વસ્સલામ कि જેમણે આપણે સુધી આ રિવાયત પહોંચાડી કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે કૂફા પહોંચ્યા તો કૂફાથી પોતાના બાબાને દફન કરવા માટે કરબલા પાછા બસ હજી જો આટલી રિવાયત પડીને આપણે સન્નત તમામ કરી દીધી જનાબ ઝૈનબ સલામુલ્લાહ અલૈહ જિંદા શામનો બાબાને યાદ કરીને કહ્યું કે બાબા ઝૈનબ ઉપર આટલી બધી મુસીબતો પડી તમને ક્યારે પણ યાદ નથી કરી बाबा करबला हमारी हरी भरी खेती बिखराई गई वीरान थी गई ज़ैनब आपने याद नहीं किया बाबा ज़ैनब पर क्या मुसीबत का पहाड़ था कि जो न पड़ा हो पर ज़ैनब आपने क्यारे पर याद नहीं किया आज ज़ैनब ऊपर आना पड़ता વધારે મોટી મુસીબત આવી ગઈ છે बाबा ज़ैनब તમને याद કરીને પુકારે છે કે ज़ैनબની મદદ કરો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ નથી દેખાતા મારો વક્તનો ઇમામ જિંદા ને કૂફામાં નથી अचानक दीवार फाटी ने सजदे सज्जाद जिंदा ने गुफाओं दाखिल गए कि बेटा सज्जाद तुम अगर थोड़ी बार मोड़ कर लो तो तुम्हारी फरी आ दुनिया से उठ सकती है क्या गया था बेटा कहीं तुम्हें अम्मा करबला गई हो क्या गया था करबला गए हो क्या बेटा कहीं कि जी बाबा की लाश में गोरो कफन पड़ी है ने दफन करवा पड़ी कि जो एक बहन एक सामने कहीं बेटा सज्जाद बेसी ने मेरे को हमारा बाजा हुसैन ने કેવી રીતે દફન કરે કે ભૂમિમાં જેનો કરબલા પહોંચતો બની શકતા લોકો પહેલાથી દફન વિધિના અંદર મશરૂબ હતા દૂરથી મને આવતે જોયા તો ટેકરીઓના પાછળ સંતાઈ ગયા મે અવાજ આપીએ બની શકતા લોકો ગભરાઓ નહીં અને હું હુસૈનનો દીકરો સૈયદ સજ્જાદ છું બધાએ ભેગા થઈ ગયા ને એમના તાઉન અને એમના સહારાથી હું દરેકની લાશોને દફન કરી દીધી હજી તો મુફસ્સલ નહીં ખાલી મઝલૂમે કરબલા બસ હજી તો ત્યારબાદ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામે કહ્યું કે એ બની શકતા લોકો મને बताओ कि હવે મારા બાબાની લાશ ક્યાં છે તો કોઈ બતાવતું નથી માથું ઝુકાવી અને સારો કથા રડી રહ્યો છે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામે કહ્યું बताओ તો સહી કે મારા બાબાની લાશ ક્યાં છે બસ કોઈ જવાબ ના આપ્યો તો આખિરકાર ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામે કહ્યું અગર તમે જવાબ નહીં આપો તો હું મારા બાબાને ખુદ બોલાવી લઈશ એમ કહી કરબલાના મેદાનની તરફ રૂખ કરીને કહ્યું અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ करबला की सरजमीन पर बिखराया टुकड़ा मोती आवाज आई वालेकुम सलाम या वलदी ए बनी असदला को अरे आज जमीन पर बिखराया टुकड़ा मारा बाबा हुसैन की लाश मैंने चटाई लावी ने आपको जे भी मारा बाबा की लाश के दफन करी सको ए बुबी अम्मा ने चटाई आपको भाभी अजीजो मुसाइब मुसीबत तो छिल्लो बिगड़ो जे જ્યારે ટુકડાઓને ભેગા કર્યા ને ચટાઈનો હાથ પર લઈને ઊભા હતા ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ કહે બુબી અમ્મા મારી ગુરબત તો જુઓ કે અત્યાર સુધી મને આટલી બધી તકલીફ નહોતી ગઈ ત્યારે મારા બાબાને દફન કરવા માટે જ્યારે પણ તમે દફન કરવા માટે કોઈ મોમિનને જાઓ તો તમે જોતા હશો બહારથી જનાજો ઉઠાવવા વાળા અંદર જનાજો લેવા વાળા કેટલા શાનો શૌકતથી એક મોમિનને દફન કરવામાં આવે છે તે બુબી અમ્મા બહાર મારા બાબાની લાશને લઈને ઊભો હતો તો અંદર કોઈ લેવા વાળો ન હતો અને અગર અંદર ઊભો રહ્યો તો બહારથી કોઈ આપવા વાળો ન હતો હું મારા ગુરબત ઉપર રડી રહ્યો હતો કે અચાનક અંદરથી તે આગ નબૂદાર થયા એ આવનદી સજ્જાદ એ મારા દીકરા મારી અમાનત મારા હવાલે કરીને કહ્યું બેટા સજ્જાદ કોણ તું કહ્યું બુબી અમ્મા કોણ હોઈ શકે અરે હુસૈનની દુનિયાની માँ ફાતિમા
वालिदा के वासों को मदद के लिए तो हमारे मुफ्त से करीब परिवार हमारा रुमानी से परवरदिगार हमारी आज़ाद की इमाम ज़मान के वो अल्लाह को जो शरीफ न करे वो मेरा जीवन को शांत इन्हें ज़बूर मोहताजी में इन्हें ज़बूर की तमाम मामूली मुश्किलात में आसान जीव पर आज़ादार पाइए दावी निरंकुश सुखनी नानी मोनी जीवी के माँ आज़ादारी मकाओ में मदद के सुमान होगा परिवार का मुँह अपने शरत कबूलियत में मेरे जुनाए हमारा अल्लाह परिवार का मुँह हमारी आज़ादारी में कबूल फरमाओ दुनिया में हृदय की ज़ियारत में आखिर में शफाअत नसीब फरमाओ हमारा अल्लाह ईरान जमहूरियत इस्लामी ईरान की दुश्मनों का शर महफूज फरमाओ हमारा अल्लाह हमारा मन की एक व्यक्ति जनाब पर फख्र करने की ईरान से जारी बल्ला पर मुकरो हमारा मौला हुसैन आज़ादार से परवरदिगार जालिमों शर की महफूज फरमाओ हमारा मुसर मदद ताईन इनायत फरमाओ हमारा अल्लाह जालिमों से नाबूद फरमाओ क़याम में इंतलाक में वक्त इमाम ना क़याम साथ मुतसिल फरमाओ मेरे मौजूद सैयद अली खानवी साहब सैयद अली सिस्तानी साहब तमाम मराजी किराम साहिब व रहमत कूले उम्र इनायत फरमाओ अपनी खिदमत करवा माटे मारा दुआ है कूले उम्र साथ सेहत को कुर्सी नसीब फरमाओ हमने मर्जा मराजे किराम ना कामत को नसीब रहने वाली तौफीक इनायत फरमाओ दुनिया के उनके भी खाक कुरान में जहां मदाम में अहले करार फरमाओ मारा अल्लाह मरहूम की मगफिरत इनायत फरमाओ जवारे मासूमी बच्चे के इनायत फरमाओ हाजिर बच्चे को बीमार से मारा अल्लाह बीमार को शिफा इनायत फरमाओ जे कोई औलाद से औलाद साली इनायत फरमाओ जे कोई साहिब औलाद से एक तरबियत करवाने तौफीक इनायत फरमाओ परवरदिगार अमोने पर हमारी जान मान इज्जत और आबरू इमाम ज़मान ने रकात को कुर्बान करने तौफीक इनायत फरमाओ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू